जिला सेशन्स कोर्टे खोटा दस्तावेज केसना आरोपीओना आगोतरा जामीन नामंजूर कर्या। आरोपी दर्पण पटेल અને અનિલ રોહિતે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે પૈકી દર્પણ પટેલની અરજી નામંજૂર કરવામાં આવી છે। પોલીસની પૂછપરછના કારણે જામીન અરજી નામંજૂર કરવામાં આવી, જ્યારે અનિલ રોહિતની અરજી પરત ખેંચવામાં આવી છે। આરોપીના વકીલ અને સરકારી વકીલની દલીલના આધારે આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ છે। જો કે આ કેસમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, જેથી પોલીસ પણ જામીન આપી શકે છે। મુખ્ય આરોપી જે કહી શકાય દર્પણ પટેલ કરીને છે, તેમને આગોતરા અરજી મૂકેલી હતી અને તેમાં ખોટા જે દાખલાઓ બનાવવામાં આવેલા છે, જેમાં બદામ ગ્રામ પંચાયતના સહી સિક્કા ખોટા રીતે કરવામાં આવેલા છે, જે દસ્તાવેજી પુરાવાના આધારે નામદાર કોર્ટે પોલીસને વધુ તપાસની જરૂરિયાત છે એમની હાજરીમાં એટલે રદ કરવામાં આવી છે। સાયબર ટેરરિઝમ મામલે મોટો ખુલાસો। સરકારી વેબસાઇટ હતી ટાર્ગેટ, અનેક વેબસાઇટ પર અટેક કરવાનો ઈરાદો હતો। ઓપરેશન સિંદૂર બાદ એક્ટિવ થયા હતા અને આરોપી જીસમ અંસારીની આ કેસમાં ધરપકડ કરાઈ છે। તો કઈ રીતે પાકિસ્તાનના લોકો માટે કામ કરતા લોકો અહીં પકડાઈ રહ્યા છે, એ ઓપરેશન સિંદૂર બાદથી જ પોલીસ એક્ટિવ મોડ પર આવીને તેમને શોધી રહી છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, આ પહેલા પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI સાથે સંકળાયેલા લોકોનો પણ પર્દાફાશ થયો હતો અને હવે સરકારી વેબસાઇટ ટાર્ગેટ પર હતી, શું વિગત? જીસમ અંસારી નામનો જે વ્યક્તિ ગુજરાત રિયાદથી ધરપકડ કરી લીધી છે। આરોપી જે છે તે સરકારી વેબસાઇટ છે તેના ટાર્ગેટ ઉપર હતું અને તેને સિંદૂર બાદ એક્ટિવ થયો હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। જો કે તેને કયા જે સરકારી વેબસાઇટને ટાર્ગેટ કર્યા છે અને તેની સાથે બીજા કોણ કોણ સામેલ છે, કારણ કે અન્ય લોકો પણ આની સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને વધુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ સાયબર ટેરરિઝમ જે છે તે ખૂબ જ ચિંતા વિષયક છે, કારણ કે જે રીતે ભવિષ્યમાં પણ અને પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાયબર અટેક એક ખૂબ જ મોટો પડકાર પણ છે। તો હવે આ સાયબર ટેરરિઝમને લઈને જે ATS એક મોટી સફળતા લાગી છે, ત્યારે જીસાન સાથે કોણ કોણ સામેલ છે અને તેની સાથે કોણ સાથે જોડાયેલું છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધોળે દિવસે લાખોની લૂંટને અંજામ અપાયો। સચિન વિસ્તારમાં લૂંટની ઘટના બની। ગ્રામીણ બેંકમાંથી 4.75 લાખની લૂંટને અંજામ અપાયો। ફિલ્મી ઢબે લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા। CCTVમાં આખી ઘટના કેદ થઈ। લૂંટારુઓના માથે ટોપી અને પાછળ બેગ લટકાવેલી જોવા મળી। ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા। આ લૂંટારુઓએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો। ગ્રામીણ બેંકમાં તેઓ પહોંચ્યા અને 3.75 લાખની ઉઠાંતરી કરી। ધોળા દિવસે કઈ રીતે લૂંટારુઓ બેફામ બન્યા છે સુરતમાં, આ CCTV ફૂટેજ તેનો પુરાવો આપે છે। બેંકમાં પહોંચ્યા અને ત્યારબાદ મોટી રકમ લઈને અને છૂમંતર થઈ ગયા। 4.75 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો। ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે। આમ આદમી પાર્ટીએ GPSCની વધુ એક પરીક્ષાના ઇન્ટરવ્યુને લઈ સવાલ ઉઠાવ્યા। ક્લાસ 2ની ISHO ભરતી ઇન્ટરવ્યુને લઈ સવાલ ઉઠાવ્યા। ગુજરાતના આપ નેતા પ્રવીણ રામે GPSCની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉભા કર્યા છે। ISHOના તજજ્ઞો પણ અલગ અલગ કોચિંગ સેન્ટરમાં ગયા હોવાનો આરોપ મૂક્યો। ફૂડ એન્ડ ડ્રગના ઇન્ટરવ્યુ રદ થયા તો ISHOના કેમ નહીં? ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ GPSC શા માટે પેનલના નામ સાર્વજનિક નથી કરતું? ઇન્ટરવ્યુ માટેની પેનલના નામની ખરાઈ GPSCના અધ્યક્ષે કરવાની હોય છે। દિનેશ દાસા અને હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન ન્યૂનતમ અને મહત્તમ માર્ક્સનો ગેપ વધ્યો હોવાનો પણ આરોપ મૂક્યો। જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસમાં જઈને ત્યાં મોક ઇન્ટરવ્યુ લે છે, તો એનો મતલબ તો એ થાય કે જ્યારે ઇન્ટરવ્યુ દેવા કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે મોસાળમાં તો માં પીરસનારી છે, એટલે એમને બધી ખબર છે કે કઈ રીતે જવાબ આપવાના છે, કઈ રીતે ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો પૂછાવાના છે। માત્ર એ GPSC એક નવો નિયમ હમણાં લઈને આવી કે પ્રશ્ન પેપરમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટે તમારે અરજી કરવી હોય તો એક પ્રશ્નના વિદ્યાર્થીએ 100 રૂપિયા આપવાના। ભૂલ તજજ્ઞ કરે, ભૂલ સરકાર કરે, ભૂલ GPSC કરે અને એ ભૂલ સુધારવા માટેની અરજી જો વિદ્યાર્થી આપવી હોય તો એક પ્રશ્ન દીઠ 100 રૂપિયા આપવાના। આપ નેતા પ્રવીણ રામે આરોપો મૂક્યા છે કે આખરે ભૂલ
સરકારની છે, ભૂલ જીપીએસસીની છે, તો આખરે તેનું પરિણામ કેમ વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે? આઈએસએચઓની ભરતીને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા. પેનલના નામ સાર્વજનિક ન કરવામાં આવ્યા તેને લઈને પણ જીપીએસસીની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ પર પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાના આક્ષેપ. જીપીએસસીની પરીક્ષાને લઈ દિનેશ બાંભણિયાનું નિવેદન. જીપીએસસીની પરીક્ષાને લઈ ખોટી ભ્રામક વાતો ફેલાવાઈ. સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષાને જ્ઞાતિ જાતિ સાથે ન જોડવી જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. લાલજી દેસાઈએ વર્ગ વિગ્રહની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો. લાલજીભાઈ કોંગ્રેસમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આવા આક્ષેપો કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં જીપીએસસીની પરીક્ષામાં કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થાય છે તેની માહિતી મીડિયા સમક્ષ મૂકી છે. કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે. જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતા હોય તેને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે પોતાના અસ્તિત્વ માટે.